સમાચારોની શરૂઆત કરી મહત્વના સમાચારથી તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થઈ ગયો છે। પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થયો છે। હિતેશ વાઘેલા નામના શખ્સને ચોરીના ગુનામાં ધરપકડ કરીને લાવવામાં આવ્યો હતો, જે ફરાર થઈ ગયો છે, જેના કારણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ગત રાત્રે આરોપી હાજર પોલીસ કર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો। તો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની આ ઘટના જ્યાંથી ચોરીનો આરોપી ફરાર થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। હિતેશ વાઘેલા તેનું નામ હતું। આ શખ્સને ચોરીના ગુનામાં ધરપકડ કરીને લાવવામાં આવ્યો હતો, જે પોલીસ કર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો। ગત રાતની જ આ ઘટના છે, જ્યારે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો છે, જેને શોધવા માટે હવે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો ચોરીનો આરોપી હતો, જેને પોલીસ પકડીને લાવી હતી, અને તે આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે। ગત રાત્રે આરોપી હાજર પોલીસ કર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ ગયો। પોલીસે તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ઘટના, જ્યાં ચોરીનો આરોપી ફરાર થઈ ગયો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી। વિરેન્દ્ર, ચોરીનો જે આરોપી હતો પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો, શું વિગત? બિલકુલથી કૃષ્ણા, કે અમદાવાદના જે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જે ચોરીના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, હિતેશ વાઘેલા નામનો જે શખ્સ હતો, તેની ઝોન એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, અને ગત મોડી રાત્રિએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનને ઝોન 2 એલસીબી દ્વારા સોંપવામાં આવ્યો હતો। પરંતુ રાત્રિના 11:15ની આસપાસ જે આરોપી હિતેશ વાઘેલા છે, તે પોલીસ કર્મીઓની નજર ચૂકવીને ફરાર થઈ ચૂક્યો છે। વિગતવાર જો કૃષ્ણા વાત કરવામાં આવે તો બાતમી હકીકતના આધારે ઝોન 2 એલસીબી દ્વારા આરોપીઓની 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આ જે 3 આરોપીઓ હતા, તે ઓટો રિક્ષાની અંદર પેસેન્જરોને બેસાડીને તેમની નજર ચૂકવીને મોબાઈલ ફોન, રોકડ રૂપિયા અને તમામ વસ્તુઓ જે તેમની સાથે હોય તે ઝૂંટવી એટલે કે ચોરી લેતા હતા। અને આ જે સિલસિલો હતો તે ખૂબ લાંબા સમયથી ચાલી આવતો હતો, જેને લઈને ઝોન 2 એલસીબીને જે માહિતી અને બાતમી મળી હતી, તેને લઈને 3 જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા, અને 3 ઇસમો જે હતા તેમને મોડી રાત્રિએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા। પરંતુ આ જે 3 આરોપીઓને મોડી રાત્રિએ જ્યારે સોંપવામાં આવ્યા, ત્યારે તેમાંથી એક આરોપી હિતેશ વાઘેલા, જે રેડ કલરના શર્ટમાં નજરે જેસીબીની સ્ક્રીન ઉપર પડી રહ્યો છે, તે આરોપી મોડી રાત્રિએ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ચૂક્યો છે। બીજી બાજુ રીતના વાત કરવામાં આવે તો અત્યાર સુધી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની અંદર લોહિયાર કેમ કે ખૂની ખેલ ખેલાતા હતા। આરોપીઓ દ્વારા જે સદા જાહેરની અંદર હત્યાના અંજામ આપવામાં આવતા હતા, ત્યારે જે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના જે પીઆઈ હતા, તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે બીજી બાજુ આ ગણતરીના દિવસો હજી તે શાહી ભૂસાઈ નહીં, તે પહેલા જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એટલે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની અંદરથી જો આરોપી ફરાર થઈ જતો હોય તો પોલીસ અને જે સ્થાનિક કર્મચારીઓ છે તેમની ઉપર એક સવાલ ઉપસ્થિત થાય છે, કારણ કે ઝોન 2 એલસીબી દ્વારા તેમને સોંપવામાં આવે છે, અને જો સોંપેલો આરોપી પણ જો સ્થાનિક પોલીસ ના સાચવી શકે તો શરમથી કોઈ મોટી વાત ના કહી શકાય। કૃષ્ણા જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।